સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ 92% ભરાઈ ગયો અને તેની જળસપાટી 619.94 ફૂટે પહોંચી ગઈ, જે રૂરલ લેવલ 618.04 ફૂટથી થોડી વધારે છે, જ્યારે ડેમની કુલ જળસપાટી 622 ફૂટ છે। ડેમમાં હાલ 59,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે બે દરવાજા ખોલીને સ્પિલવે દ્વારા 29,440 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। આ વર્ષે પ્રથમવાર ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને રૂલ લેવલ જાળવવા માટે જરૂર પડે તો વધુ પાણી છોડવાની શક્યતા છે। તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ થયો છે, જેના કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો। વડાલીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ખેડબ્રહ્મામાં 7.5 ઇંચ, ઈડરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વિજયનગર, હિંમતનગર, પ્રાંતિજ, તાલોદ અને ગ્રામ્ય પંથકોમાં પણ સારો વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે। હાલ ડેમમાં 59,444 ક્યુસેક પાણીની આવક છે, જેના પગલે ડેમના બે દરવાજા ખોલીને 29,940 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। આ વર્ષે પ્રથમવાર ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાં પાણીનો સંગ્રહ 91.89% થયો છે અને જળસપાટી 619.94 ફૂટે છે।